ક્રિકેટની દુનિયામાં જ્યાં એક રન અને એક વિકેટ કેટલી કિંમતી હોય છે, બસ એવામાં જ ક્યારેક કોઈક યંગ ટેલેન્ટ એવું ચમકે છે ને કે બધાનું ધ્યાન સીધું એના પર જ જાય. તો આજે આપણે બસ એવી જ એક જબરદસ્ત સિદ્ધિ અને એની પાછળના ખેલાડીની વાત કરીશું. તો સવાલ એ થાય કે આ જે ફ્યુચરના ક્રિકેટ સ્ટાર્સ હોય છે એ કેવા હોય છે? શું એમને નાનપણથી જ એકદમ કડક ટ્રેનિંગ આપવામાં આવે છે? કે પછી એમનામાં એક નેચરલ ટેલેન્ટ હોય છે જે બસ સાચા સમયે બહાર આવે છે? અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આ આખી કહાનીની શરૂઆત થઈ એક સાવ સિમ્પલ મેસેજથી. હા, બસ એક મેસેજ જે એક બહુ મોટી સિદ્ધિની ઉજવણી કરતો હતો. અને એ જ મેસેજે આપણને એક યુવા ખેલાડીના ગજબના ટેલેન્ટ સાથે ઓળખાણ કરાવી. તો ચાલો હવે વાર્તાના પહેલા ભાગમાં જઈએ અને મળીએ એ વ્યક્તિને જે આખી સિદ્ધિના સેન્ટરમાં છે. અને એ હીરોનું નામ છે આરુષ પ્રજાપતિ, એક એવો યંગ પ્લેયર જેણે ક્રિકેટના મેદાન પર પોતાની એક અલગ જ છાપ ઊભી કરી દીધી છે. પણ આ આરુષ છે કોણ? ક્યાંથી આવે છે? ચાલો એની સફર પર એક નજર નાખીએ. જો આરુષની જર્ની છે ને એ ખરેખર ખૂબ જ ઇન્સ્પાયરિંગ છે. એના મૂળ છે આપણા ગુજરાતના કરમસદમાં, પણ અત્યારે એ રહે છે છેક લંડનમાં. વિચાર તો કરો, દેશ અને ખંડનું આટલું મોટું અંતર, પણ ક્રિકેટ માટેનો જે જુસ્સો છે ને એ જરા પણ ઓછો નથી થયો. અને હવે વાત કરીએ એ મોટી મેચની જેણે આરુષને લાઇમલાઇટમાં લાવી દીધો. જગ્યા હતી દુબઈ, અને સ્ટેજ એકદમ સેટ હતું એક મોટી ટુર્નામેન્ટ માટે, જ્યાં પ્રેશર અને અપેક્ષાઓ બધું જ હાઈ લેવલ પર હતું. સમજો, આ કોઈ એવી તેવી મેચ નહોતી. આ હતી દુબઈમાં થયેલી અંડર-15 ક્રિકેટ ટુર્નામેન્ટ. મતલબ કે એક એવું પ્લેટફોર્મ જ્યાં આવનારા સમયના સ્ટાર્સ પોતાનું ટેલેન્ટ બતાવે છે અને ઇન્ટરનેશનલ લેવલ પર પોતાની ઓળખ બનાવે છે. તો મેદાન પર બે એકદમ દમદાર ટીમો સામસામે હતી. એક હતી ઇન્ટરનેશનલ HCA હાઈ પરફોર્મન્સ અને બીજી હતી હાઉસ સધર્ન ઓલ સ્ટાર અંડર-13. સ્પર્ધા એકદમ કાંટાની ટક્કર જેવી હતી એ નક્કી હતું. સારું, તો હવે સીધા જ જઈએ આખી કહાનીના ક્લાઇમેક્સ પર. આરુષની એ વિનિંગ ઇનિંગ્સ જેણે આખી મેચનું પાસું જ પલટી નાખ્યું. એણે સામનો કર્યો માત્ર 40 બોલનો. યસ, જસ્ટ 40 બોલ્સ. અને 40 જ બોલમાં એણે બનાવી દીધા પૂરા 50 રન, અને એ પણ નોટ આઉટ. આટલા પ્રેશરમાં આવો સ્ટ્રાઇક રેટ રાખવો એના જબરદસ્ત ટેલેન્ટનો પુરાવો છે. અને આવા ધમાકેદાર પરફોર્મન્સ પછી શું થાય? બિલકુલ, આરુષને મળ્યો પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ. એની મહેનત અને એની પ્રતિભાને મળેલી આ એકદમ સાચી શાબાશી હતી. ઓકે, તો આટલી મોટી સફળતા તો મળી ગઈ, પણ હવે આગળ શું? ચાલો એ પણ જોઈએ કે આ જીત ભવિષ્યના કયા સપનાઓને પાંખો આપે છે. અને સૌથી મોટું સપનું એના શુભચિંતકો જે ઈચ્છે છે એ છે કે આરુષ એક દિવસ વર્લ્ડ કપમાં ભારત માટે રમે અને આપણા તિરંગાનું નામ આખી દુનિયામાં રોશન કરે. અને સાચું કહીએ તો આ એ જ સપનું છે જે આપણા દેશનો દરેક યંગ ક્રિકેટર જોતો હોય છે. તો જુઓ, આ ખાલી એક મેચ જીતવાની વાત નથી. આ કદાચ એક ઉગતા સિતારાની પહેલી ઝલક હોઈ શકે છે. નામ યાદ રાખવા જેવું છે, આરુષ પ્રજાપતિ. શું લાગે છે, આ નામ આવનારા વર્ષોમાં ક્રિકેટની દુનિયામાં ધૂમ મચાવશે? વેલ, એનો જવાબ તો આવનારો સમય જ આપશે.